બાપા યાદ નથી કરતા હે, પણ એમ કરે મારી કંઈક ખામી લાગે, કેમ નહીં યાદ કરતા હોય? પોતાને અંદર ઊંડું ઉતરી અને પોતાની જાતને જોવાય કે મને કેમ યાદ નથી કરતા. વારી ઘડીએ પોતાના કંઈક ખામી હોય. થડમાં મૂકીને પીસડે ફળ શાકવા જાય ને, પીસડાની દાર્યું ભાર ન ઝીલે, એનાથી હેઠા જ પડવાના હોય. સમજાણી ન હોય ભક્તિ. નકર કુંભ મેળો ને બધાય મેળા ને સદગુરુ અહીં જ બતાવ્યા ને. સમજાણું ન હોય એટલે રખડવા માણસ જાય છે. હે, તમારો શ્વાસ અને ઉશ્વાસ છે ને, એમ કહેવાય છે કે ત્યાં અક્ષય નામનો વડ છે. પ્રયાગમાં અક્ષય નામનો વડ છે અને ત્યાં બે દાર્યું છે. એને માથે સડી અને જે ધૂપકો મારે ને એને સ્વર્ગ મળે. એવું મહત્વ પ્રયાગમાં સ્નાન કરવાનું છે, સાઈ સ્નાન જેને કહેવાય. પણ એ ક્યું હાસું ક્યું સાઈ સ્નાન ખબર? વડ એટલે આ દેહ, અક્ષય વડ છે ને એ આ દેહ છે. શ્વાસ અને ઉશ્વાસ એ વડનું બે દાર્યું છે, બે દાર્યું છે. અને આપણે જે સુરતા છે ને એ સુરતાને જો ઈ દાર્યું પર ચડાવી અને આતમ શાયરમાં જો ધૂપકો મારે ને તો તમે જ ભગવાન છે. અત્યારે સાઈ સ્નાન એટલે શ્વાસો શ્વાસનું સ્નાન. મારા બાપ, શ્વાસો શ્વાસમાં સ્નાન કરવું ને એ સાઈ સ્નાન છે. આપઘાત કરવા ન જવાય. અને હું તો કહું કે આપણા કરતા ગુરુના બાળક કરતા એને લગ્ન વધારે છે કે મરી જાય તોય સાઈ સ્નાન કરવા જાવું. લ્યો, આપણી લગ્ન એટલી નથી. એને લગ્ન, એને ગુરુ નથી મળ્યા છતાં એને લગ્ન તો જુઓ, દેહનો ત્યાગ કરી દે તોય ત્યાં જાવું. હે, એમાંથી ગુણ લેવાનો છે કે મરી જાવું પણ સાઈ સ્નાન કરવું. અને ગુરુના બાળકો એટલી ટેક લઈ લે તો હે કે ભલે દેહ ઘસાઈ જાય, ભલે દેહ પડી જાય, બાકી શ્વાસો શ્વાસને ભક્તિ હવે છોડવી નથી ને બીજે ક્યાંય ભટકવા જાવું નથી. તોય હવે જાજુ નથી કેવું. એટલે આપણને દુઃખ થાય હૃદયની અંદર કે એટલો ખોટો ટાઈમ બગાડે. હે, એટલું ભજન કર્યું હોય તો વાંધો નહીં, તમે તમારે જાઓ, પણ સદગુરુ અને નામને ભૂલતા નહીં. જાઓ, તમે તમારે ભગવાને દીધું હોય તો જાઓ, પણ નામ સિવાય ઉદ્ધાર નથી. સદગુરુ સિવાય અને શ્વાસો શ્વાસના ભજન સિવાય આખું વિશ્વ ભરી આવો ને તો ઉદ્ધાર નથી. એટલે સેલાણી સાંઈ કહે છે કે સતમાળી વાડી ખાવન વસન વિસ્તારા, દયા ડાળ્યું અને ધર્મ જેના મૂળ. પછી ત્રીજી કડીમાં કહે છે સાંઈ બાપુ સેલાણી, ત્યાંથી પગલા હવે પાસા નહીં ભરું, પટી રે થોડીને પંથ ઘણો દૂર, અમને એસા ગુરુજી મિલત હૈ. ત્યાંથી હવે પાછા પગલા, હવે પાછો ન હટું ભજન કરવામાં, પાછા પગલા ન હોય સુરાના. હવે ત્યાંથી પગલા પાછા ન ભરું, કારણ કે પટી દોડી છે. મારી ઉંમર, મારી જિંદગી હવે થોડીક રહી છે. હવે પસીડીને શેડા જેટલી જિંદગી રહી છે. હવે એક શ્વાસ ખાલી ન જવા દઉં. પટ્ટી ધોળી, જિંદગી થોડી છે અને હવે હજી મારે સાધના ઘણી કરવાની છે. પટ્ટી ધોળી થોડી અને પંથ ઘણો દૂર, સાઈ મુંજા મેરું, અમને એવા ગુરુ મળ્યા છે. હવે ત્યાંથી પગલાં નો પાછા ભરું. પંથ ઘણો અને પટ્ટી થોડી ને પંથ ઘણો દૂર છે. સાઈ મુંજા મેરું, મુંજા એ મારા ભાઈ, મુંજા એટલે મારો, મેરુ મારા ભાઈ, એ મારા ભાઈઓ, અમને એવા સદગુરુ મળેલા છે. સાઈને પ્રતાપે સેલાણી બોલ્યા, આ હિરલો અમને મોંઘે મૂલ મળ્યો છે. હે,
સાઈને પ્રતાપે, મારા સદગુરુને પ્રતાપે કહું છું કે આ સદગુરુ રૂપે હીરલો, આત્મા રૂપી હીરલો બહુ મૂંઘે મૂલ મળ્યો છે. સાઈ મુંજા મેરુ, અમને એવા સંત, એવા સદગુરુ મહારાજ મળ્યા છે. આ ભજનની અંદર આવો આવો સાર પડેલો છે. અમરમાને કહેવાય છે કે જ્યારે જાન જાતી હતી કે ત્યાં રોકાઈ ગયા, આમ થયું તેમ થયું, ત્યાં રોકાઈ ગયા ને એવી વાત ઇતિહાસમાં આવે છે. પછી કે ત્યાં પાણી પીવા ગયા, આડાવરા જરાક થયા. દેવીદાસ બાપુ એક અસહ્ય ગરીબ ડોહીમાની સેવા કરે છે, જેના હગા દીકરા દરિયામાં નાખી આવ્યા હતા. હગા દીકરા ત્યાંથી દેવીદાસ બાપુ ઉપાડી અને પોતાને ઘેર લઈ આવ્યા. ગામ લોકોએ વિરોધ કર્યો. એ કે આઈ નહીં, કોરોના આવ્યો હતો ને એવો રોગ એ વખતમાં આવ્યો હતો. ગામમાં રાખીમાં નકર ગામમાંથી તું બહાર નીકળી જા. દેવીદાસ બાપુ કે રક્તપિત્યાની સેવા કરવી ને એ મારી ફરજ છે. ઘર છોડી દીધું, પોતાનું ઘર છોડી અને અત્યારે જ્યાં પરબની જગ્યા છે ત્યાં વૈયા ગયા. ત્યાં ઝૂંપડું વારી, લીમડો ઉકારી અને જખમ કાયમ સાફ કરતા. એ ઓરડીની અંદર જખમ સાફ કરતા હતા. એટલે ઓલી ડોહીમાં, એ રેવા દે બાપુ, રેવા દ્યો બાપુ, મને દુખે છે. હે માં દુખે છે? માં તને નહીં દુખે હો. એ અમરમાં ગોખલેથી જોઈ ગઈ. ઓહો, અમર, કારણ કે અમરમાં પૂર્વનો યોગ ભ્રષ્ટ થયેલો આત્મા હતો. અંદરનો યોગ જે ભ્રષ્ટ થયેલો હતો, પુનાય હતી પૂર્વની, એ જાગ્રત થઈ. પોતાને વિચાર થયો, ફરીને ગઈ. દેવીદાસ બાપુ બહાર કંઈક લેવા ગયા હતા. ફરીને જઈ અને ડોહીમાને પૂછ્યું કે માં, તમારા દીકરા? તો કે દીકરા તો મારા છે ગામમાં, મુંજિયાસર ગામ છે દેવીદાસ બાપુનું, ન્યા છે. તો કે એની મને ત્રાવમાં ક્યાંક નાખી આવ્યા હતા, તો જા આ બાવો લઈ આવ્યો અને એ હવે સેવા કરે છે. કેટલા વર્ષની ઉંમર થઈ? તો કે 100 થવા આવ્યા અહીંયા. તો કે અરે દીકરી, આ મારી કાયા હતી ને, તારી આ શરીરનું કંઈ ન આવે. હું જ્યારે પરણી અને સાસરે આવીને ત્યારે 1 2 નહીં 5 બેડાને હેલ લઈને વહી આવતી. અને ગામ લોકો અહીં જોવા આવતા કે અમરીમાં આવે છે, અમરીબાઈ આવે છે. એટલું મારું રૂપ, એટલી મારી સુંદરતા, અને ગામને બાઈઓ જોવા નીકળે કે અમરીબાઈ આવે, ફલાણાના દીકરાની વહુ, હો, એવું મારું રૂપ હતું દીકરી. ઈ કાયાના, ઈ શરીરના આવા હાલ થયા છે. ત્યારે અમરમાને થયું કે ઓહો, આ કાયાનો મોહ ન કરાય. ત્યાં જ દેવીદાસ બાપુ આવ્યા. દેવીદાસ બાપુને શરણમાં અમરમાં લોટી પીડ્યા. લોટી પીડ્યા ને કીધું કે બાપુ, મને ધર્મનો, સતનો માર્ગ દેખાડો. તો કે સત્યનો માર્ગ બેટા કડવો ને કાંટાવાળો છે. તો કે ભલે ગમે એવો હોય, કદાચ મને અગ્નિમાં હોમવી હોય તો હોમી દો, બાકી ધર્મ અને ભક્તિનો માર્ગ બતાવો. તો કે તારી આ કુમળી કાયા નહીં સહન નહીં કરી શકે, આ ભક્તિ નહીં સહન કરી શકે. ઘણી આજીજી કરી પણ બાપુ ન માન્યા. પછી એમ થયું અમર માને કે નહીં માને. પછી બહાર નીકળી, જ્યાં સૂલો હડકતો હતો ત્યાં મોટરસાઇકલના ટાયરના હરિયા પડ્યા હતા, રીંગના લોઢાના. એ હરિયા સુલામ નાખ્યા. લાલ સોર જેવા હળિયા થઈ ગયા ને, ત્યારે લઈ અને આમાં અડાડ્યા શેરામાં. ઘડીક થયું તો વિકૃત દ્રશ્ય થઈ ગયું. લોહીને પાણી મીંડ્યા વેતા થવા. એ હરિયા અડાડીને દેવીદાસ બાપુ પાસે ગઈ. દેવીદાસ બાપુ ભડકી ગયા કે આ હું, આ કોણ આવ્યું? ભૂતજીવ. કે બાપુ તમારી અમર છે. બોલી તો ખબર પડી કે અરે તું દીકરી હમણાં આવી? તો કે હા,
હું ઈ પોતી જ. તમે કહેતા હતા ને કે મારી કુમળી કાયા ને મારું રૂપ ક્યાં ગયું, ત્યારે દેવીદાસ બાપુની આંખમાં પાણી આવી ગયું કે આ દીકરી કોઈ સામાન્ય નથી. કઈ વાંધો નહીં બેટા, રોકાઈ જા. અમારું અમરીમાનું તારું જે થાય એ અમારું થાય. બટકો રોટલો ભેગા બેહીને ખાયું અને ઈશ્વરનું સ્મરણ કર્યું. ભલે ભલે રોકાઈ જા. રોકાઈ ગઈ અને પોતાના ધણી ઓલો ઘરવાળો જે વિવાહ થયા હતા, પોતાની સાસુ અને પોતાનો સસરો બે માણસ આવ્યા. ક્યાં ગઈ અમર, ક્યાં ગઈ અમર, ક્યાં ગઈ? દેવીદાસ બાપુ કે આ રહી. ઓહો, આ અમર છે કે બીજું કોઈ? તો કે ભાઈ એ અમર જ છે. તો કે આ શું કર્યું? તો કે એની હાથેથી કર્યું છે. અમરમાં કે મારે હવે આવવું નથી, તમારા અમારા સંબંધ પૂરા થયા અહીં. તો પોતાનો ઘરવાળો હતો ને એ સોટલો ચાલે ને ઢળડી કે વેતી થઈ જાય. અમરભાઈ આથી સોટલો કાપી નાખ્યો કાતરથી. લઈ જા તારા સોટલામાં જો આ હોય તો. જગત સવારત સિવાય જગત હગું નથી માનણભાઈ. સવારત સિવાય આ જગતમાં કંઈ નથી. તમે તમારો હવારત છૂટી જાય ને હગો દીકરો તમને મૂકી દે, હગો ઘરવાળો તમને મૂકી દે, હગી ઘરવાળી તમને મૂકી દે. સવારત સિવાય આ જગતમાં કંઈ નથી. પણ સવારત કરવો એમાં ના નહીં, પણ ઈશ્વર પહેલા અને પછી સવારત. 49% એ સંસાર હોવો જોઈએ અને 51% સદગુરુ અને ભક્તિ હોવી જોઈએ. અમરમાં કે લઈ જા, સોટલાની લઈ જા. ત્યારે જેમ ને તેમ બોલી અને પછી ભાગ્યા. ભાગ્યા દેવીદાસ બાપુ કહે છે કે અમર બેટા આવું ન કર્યું હોત તો? તો કે કાં બાપુ કેમ? તો કે તો એવું બધું હું તને? તો કે બાપુ હું એમને એમ નથી રોકાણી. તો એવા બાવા પંડિતો એવા તો ઘણા આ જગતમાં રખડે છે, પણ તમારામાં એવી મને પીરાઈ દેખાણી, તમારામાં સંતના મને દર્શન થયા બાપુ, તમારામાં મને ભગવાનના દર્શન થયા, મને રામાપીરના તમારામાં દર્શન થયા, મને કૃષ્ણના તમારામાં દર્શન થયા. એટલે હું તમારા શરણમાં રોકાણીને એમ કરી અને પેલું જ ભજન અમરમાં બોલી. શું બોલી? મેં તો સીધરે એ જાણીને તમને સેવિયા, મેં તો સીધરે જાણીને તમને સેવિયા. મારા રુદિયામાં એ જ દિવસ ને રાત, એ રાત જીવન ભલે ને જાગિયા. મારા દિવસ ને રાત, એ રાત જીવન ભલે ને જાગિયા. મેં તો સીધરે જાણીને તમને સેવિયા. મારા રુદિયામાં એ જ દિવસ ને રાત, એ જ રાત જીવન ભલે ને જાગી.
મેં તો પ્રેમના હજી પાટ મંડાવ્યા, પાટે પધાર્યા એજી જશો ને વરદાન વરગાન હે જીવન ભલે ને જાગિયા, પાટે પધાર્યા એજી જશો ને વરગાન વરગાન જીવન ભલે ને જાગિયા, એ જીવન ભલે ને જાગી. મેં બાપુ ગુરુદેવ ભાઈ એમને એમ તમને નથી સેવ્યા. મને ખબર પડી ગઈ કે તમે કોઈ સિદ્ધ પુરુષ છે. જો અમરમાં એમ કહે છે, બહુ સમજાય જેવી વાત છે કે જેને તેના એમને એમ પૂંછડા પકડવા નહીં, એમ અમરમાંનું કહેવાનું છે. મેં તમને સીધાઈ તમારી અંદર દેખાણી, મને પીરાઈ દેખાણી, મને સંતપણું દેખાણું ને એટલે બાપુ તમારા શરણમાં હું થઈ છું. એમને એમ નહીં નથી આવી, એમને એમ તમારા શરણે હું નથી આવી. મને તમારામાં સિદ્ધ જાણીને મેં સેવ્યા. મેં તો પ્રેમના પાઠ મંડાવ્યા. કેવા? પ્રેમના. આપણને એમ કે અમરમયના પાઠ પૂર્યો છે, એ પાઠ નહીં, પ્રેમની જાગૃતિ થઈ. પ્રેમ જે જાગે ને તો ગુરુ અને શિષ્ય એક થઈ જાય. એટલી લગ્ની લાગી, એટલી 24 કલાક એની પ્રેમનો પાઠની સ્થાપના કરી દીધી. કોઈ દી ઉથાપન નહીં. ઓલો તો હાજે 11 વાગે થાપન કરે ને 4 વાગે ઉથાપન કરે પાછું. હે પછી પાછું 24 કલાક ઈડી. ઓલો ને આપણા મતલબ કહેવાય જ નથી કે ઈડી સમજી ગયા ને અર્ધ પાછા હોતા એવા ને એવા. હું જઈને ત્યાં કહું છું કે એક જગ્યાએ એમ સવારના પરમાં 2 વાગ્યા ને તો એક 16-17 વર્ષની દીકરી ઘર આખું વારું એવડું તગારું ભરે નીકળી. બીડીયું ઠૂઠિયા ફાંકીયું મસાલા આન તેન. મેં પૂછ્યું કે બેટા એટલું તારા બાપા બીડીયું પીએ? અરે બાપુ મારા બાપા હું પીએ? અમારે ઘેર આજ પરહાદી હોતી. એટલે ભક્ત પરહાદી હોતી ને એટલું બીડીયું પીએગા, તગારું ભરાડો હોવાની કરતા. હવે આ ભજન કર્યું કે શું કર્યું? હે અમરમાં કે મેં એ પાઠ નથી મંડાવ્યો. હૃદયરૂપી ગાદી ઉપર મારા સદગુરુનો સતનામ મેં સ્થાપના કરી દીધી અને પ્રેમની જાગૃતિ થઈ. એ પ્રેમના પાઠની સ્થાપના કરી દીધી અને પ્રેમના પાઠની કાયમને માટે જ્યોતિ પ્રેમની જ્યોતિ પ્રગટી ગઈ. કાયમને માટે હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા બારગામ જાતા એ પાઠ મારા ભેરો 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 24 કલાક પૂર્ણ. એને પૂર્ણ થયા માણા પૂરા થવા નથી જતું. એટલે પૂરો થઈ ગયો. પૂરો થઈને આવ્યો હોય તો પાછો ગાંઠનો અધૂરો થઈને આવે. કેવી રીતે? અહંકાર વધે કે હું આજથી પૂરો થઈ ગયો. અહંકાર વધે અંદરથી કે આજથી હું પૂરો થઈ ગયો. એમ પૂરું નથી થવાતું બાપા. પૂર્ણ કેને કહેવાય? કે પૂર્ણ પુરુષ પુરુષોત્તમ પરમાત્માનું જેને પૂરેપૂરું જેને જ્ઞાન થઈ ગયું હોય ને એ પૂરેપૂરો ભગત કહેવાય. બાકી બધા હતું. મેં તો સિદ્ધ જાણીને તમને સેવ્યા.
સિદ્ધ જાણીને મેં તો પ્રેમના પાઠ મંડાવ્યા. 24 કલાક જ્યારે સદગુરુ તમને મળે ને ત્યારે એક જ વાર પાઠ પુરાય છે. છેલ્લા શ્વાસ સુધી જેદી આ શરીર પડે ને તેદી આ શરીરનું ઉત્થાપન થાય. બાકી બીજા જન્મમાં પાછી મનુષ્યનો દેહ મળે ને પાછો પાઠની થાપના થઈ જાય. ઈ પાઠ એટલે જેસલે તોરલને પૂછ્યું કે બેન બીજું તો ઠીક, તોરલ આ મંડપના લાકડા બધા ઊભા કરે છે એનો મતલબ શું છે? ઓલ્યો વાંથી દોરી છોડાયો, ઓલ્યો વાંથી છોડી આવ્યો અને ગંગા સતીએ તો ના એ પાડ્યું કે મેળાને મંડપ કરવા નહીં, ઈસે અધૂરિયાના કામ. તો આ બધા આનું કારણ શું છે? ઉગમસિંહ દાદા અને રામાપીરના વખતમાં આ સરસા થઈ હતી આ મંડપની. તેથી દાદા ઉગમસિંહ રામાપીરના શિષ્ય હતા કેરાકોટ ગામના. દાદા ઉગમસિંહે સતી તોરલને કીધું કે જેસલ એ તારા પ્રશ્નનો જવાબ મારે દેવો ન પડે, મારી દીકરી દઈ દીધી. દે લે બેટા તોરલ, આ શબ્દનો જવાબ તું દે. બાપા હું દઉં? તો કે હા મારી આજ્ઞા છે, તું દે. ત્યારે સતી તોરલ કહે કે જેસલ આ મંડપ છે ને એ દોરીની પરંપરાથી હાલે છે. જે મંડપ ખડો કરે એ પોતાના આત્મપદને અનુભવ કરવો ને એ મંડપ ખડો કર્યો કહેવાય. આત્માનો અનુભવ કરે એના શરણમાં જાય, ત્યાંથી દોરી છોડી આવ્યો. દોરી એટલે આપણે સુરતા. એ સુરતા દોરી લાવ્યા ખીમડા ગુરુની શાનમાં. ગુરુજીએ જે સતવસનને શાન બતાવીને એ દોરીની શાન છે જેસલ. અને મંડપનું લાકડું, મંડપનો એટલે આપણું શરીર. આ શરીરની અંદર 9 ઇન્દ્રિયો આવેલી છે. એટલે મંડપના થંભની અંદર 9 નાડા બાંધવામાં આવે. પછી મંડપને શણગારવામાં આવે. લીલું લુગડું, ફૂલડા, નાન, તેલ. આ દેહરૂપી મંડપ 5 તત્વોનું લાકડું છે. પૃથ્વી, જળ, તેજ, આકાશ ને વાયુ. અનેક માથાના વાળ ને આંખ ને કાન ને મોઢું, જીભ ને હાથ પગ ને કેવો આ થંભને રીંગ્યો છે. શણગાર તો જુઓ એનો, એક અજાયબી બનાવી દીધી ભગવાને. અને માણસ મરી જાય ત્યારે એક એટલો વાળ ન વધે. જોવો તો ખરી, વાળને તમે કાપી નાખો એમાં જીવ ન હોય, પણ જ્યાં સુધી માણસ જીવતો હોય ત્યાં સુધી જ વાળ વધે. મરી ગયા પછી બરફની પાર્ટીમાં મહિનો દી હુવારે રાખો જો વાળ વધે તો કેને સત્તાથી વધે છે? એ તમારો આત્મા, એ જ તમારો રામો પીર. એ જેસલ 9 નાડા બાંધ્યા છે, 9 ઇન્દ્રિયો રૂપી. અને 10મી દોરી આ સુરતાને ધાર. અને મંડપને ઉપર 4 સોગઠ બાંધવામાં આવે છે. એ 4 સોગઠ 4 વેદનું પ્રતીક છે. અને એક સોગઠમાં 9 7 બેડાની હાર હેલ રાખવામાં આવે છે. 7 બેડાની હેલ એક સોગઠામાં રાખવામાં આવે છે. એ 7 બેડાની હેલ છે ને એ ભક્તિની 7 ભૂમિકા છે. સત્વાપતિ, અસંકિત, કોઈ માથે શંકા ન કરી. સત્વાપતિ એટલે સત્યમાં જ પતી જવું. અસંકિતની એવી, તુર્યાતીત એવી 7 ભૂમિકા ભક્તિની છે. એ ભગતની અંદર ઓટોમેટિક આવે છે. ખરેખર હાચો ગુરુનું બાળક હોય ને એને અંદર 7 ભૂમિકા તમને નજરે નજર દેખાય. કોઈની નિંદા ન કરે, કોઈની ઈર્ષા ન કરે, પરધન હાથ ન જાલે, બેન દીકરી ઉપર ખરાબ નજર ન કરે. એ રેણી કેણીમાં રહેતો હોય, ભલે ને મજૂરી કરતો હોય, પછી ધંધા, આમ માણા હટાણ ધંધાનું બજો હોય કે મજૂરી કરે છે. લે એ મજૂરી કરતો હોય સંત ન હોય. પછી હેલને 4 લાકડીમાં બાંધવામાં આવે છે. 4 લાકડી એટલે વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ.
ભક્તિ દેવીના 4 અંગ છે, 4 દીકરા છે. વિવેક આવી જાય. ગમે એવો નાનો માણસ હોય તો એ બોલે એટલે મોઢામાંથી મોતી જ રહે. અમે તમે કહીને બોલાવે, વડીલ કહીને બોલાવે, ભાઈ કહીને બોલાવે. ગમે એવો નાનો માણસ હોય તો મર્યાદા રાખે, એને વિવેક કહેવાય. વસન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. અવગુણ હોય ને તો એને ઉડશે હવાઈથી બોલે નહીં. પ્રેમથી બાપા કહીને એને ભૂલ સુધારે કે આમ છે, આમ કરાય. શુદ્ધ વિચાર, એક જ વિચાર જેના મનમાં હોય કે 24 કલાક સત્ય નામનું સ્મરણ કરવું, બસ એ શુદ્ધ વિચાર. પછી જ્ઞાન. જ્ઞાન એટલે હું જ આત્મા છે, હું દેહ નથી, હું શરીર નથી. જાજી વાતું કરી નાખવી એ પણ જ્ઞાન નથી, એ તો માહિતી છે. મારો સત્સંગ સાંભળીને શીખીને તમને બીજાને કહ્યો, એ માહિતી છે. પણ આત્મજ્ઞાનમાં 24 કલાક રહેવું, અને આત્મા સિવાય બીજો કોઈ જગતની અંદર ભગવાન નથી, એવું જેને જ્ઞાન હોય ને એ મોટામાં મોટો જ્ઞાની છે. સબરી બિચારી ક્યાં શીખવા ગઈ હતી? 4 વેદ વાંચ્યા હોય કે ભણી હોય, અભણ માણસને બેલની દીકરી, કોઈ દી કંઈ શાસ્ત્ર જોયું નહીં હોય. વાંચવાનું તો ઠીક, પણ અખિલ બ્રહ્માંડનો માલિક શ્રી રામ એની દીકરી છે. કારણ કે એને સદગુરુ મળ્યા. એટલે વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ. વૈરાગ એટલે આ જગત જે દેખાય છે ને એ જગત છે, અને જગતની અંદર જે કરતા કુદરત છે એ પરમાત્મા. પંખામાંથી પવન અહીં આવે છે, પણ પંખો પવન નથી. પંખામાંથી પવન આપણા સુધી પૂગે છે, પણ પવન પંખો નથી. એવી રીતે આત્મા છે. આ જગતની અંદર ભગવાન છે, પણ જગત ભગવાન નથી. હે, પવન અહીં આવે છે, જાય છે, પણ આપણે કહીએ દેખાણો કોઈથી કે એવડો પવન, કે એવડો પવન, એવો પાતળો કે એવો જાડો, કે અને કોઈ એવો દાખલો કે પવનને પકડી લીધો. એવી રીતે આત્મા છે. એનું નામ વૈરાગ કહેવાય. એ 4 લાકડીની માય. પછી પાટની અંદર 84 ખાના કરવામાં આવે છે, 9 દીવા કરવામાં આવે છે. આ 9 ઇન્દ્રિયો જે બળે છે ને, દીવા, આંખની, કાનની, નાકની દીવા, 84 ખાના છે. એ 84 ખાના એ દર્શાવે છે. અને વૈશ્વવચ આતમ જ્યોત હોય, સાઈડની અંદર સ્વર જ્યોત રાખવામાં આવે, એ આપણા પ્રાણ. વૈશ્વવચ આતમ જ્યોત હોય. આતમ જ્યોત એટલે તમારો આત્મા. જો મનુષ્ય દેહ મેળ્યો અને આત્માનું જ્ઞાન ન કર્યું, આત્માને ઓળખાણ ન કરીને, તો આ 84 ખાનાની અંદર ફરવું પડશે. 84 લાખ યોનિની અંદર ભટકવું પડશે. એમ દર્શાવે છે આ દેહ. જેસલ એ મંડપ, અને ઉપર 5 રંગની ધજા રાખવામાં આવે છે. 5 રંગની ધજા છે ને, એ આ દેહના 5 રંગ દર્શાવે છે. પૃથ્વી, જળ, તેજ, આકાશ ને વાયુ. પૃથ્વીનો કલર છે પીળો, એટલે પીળા કલરની ધજા. પવનનો લીલો એટલે લીલા કલરની ધજા. જળનો સફેદ એટલે સફેદ ધજા. અગ્નિનો લાલ અને લાલ ધજા. પૃથ્વી, જળ, તેજ, આકાશ ને વાયુ. આકાશનો કલર છે શ્યામ, એટલે શ્યામ કલરની ધજા. ઈ દર્શાવે છે આ મંડપ, આ પાઠ. ઈ અમરમાં કે મેં 24 કલાક પ્રેમના પાઠની સ્થાપના કરી દીધી. કોઈ દી ઉત્થાપન કરવા પૂરતું જ નહીં. નકર તો દેવીદાસ બાપુ અમરમાં ત્યાં કંઈ નહોતું, ઝૂંપડા સિવાય. પૂજાપો ક્યાંથી લેવાય કાયમ? હે, બટકા રોટલી, ટાઢા રોટલા માગી અને ખવડાવતા, એટલો પૂજાપો ક્યાંથી લેવે બિચારા? કિલો એક તો ઘી જોઈએ, અટાણે 1000 રૂપિયાનો કિલો છે. હે, પણ ઈ પાઠ નહીં, પ્રેમનો પાઠ. જો સોખવટ કરે છે, મેં તો પ્રેમનો. અને પાટે પધાર્યા જસો અને વરગાન.
આ શું દર્શાવે? જસો અને વર્ગન એટલે બે જણા આપણે એમ કે કોક આવ્યા છે. જસ મળ્યો. જસો એટલે મને જસ મળ્યો. મારા સદગુરુએ મારે માથે જસ આપ્યો કે શાબાશ બેટા શાબાશ. તો અને આત્મજ્ઞાન મળ્યું. ધન્યવાદ છે તારા માત પિતાને. અને આપણે હાસી ખરેખર હાસો જસ મળે ને ત્યારે ભગવાનનો જસ મળે. બાકી જગતમાં કોઈ દી જસ ન માગતા. ઘણા બિચારા કહેતા કે જહ ન મળ્યો, જહ ન મળ્યો. બોલે પારે જહ ને કામ કરવું બાપા, ભગવાન પાસે જહ માગીને ઈશ્વરના શરણમાં જસ માગીને ભલે ને જગત ન આપે. ભગવાન નિમિત્તે કર્મ કર, ભગવાન નિમિત્તે સેવા કર. એ મારો નાથ જસ આપવા વાળો બેઠો ઉપર વાળો. જગત જસ આપે ને કેટલોક આપી દે. કેટલોક આપી દે. બહુ તો તમારા વખાણ કરે કે ભાઈ ભારે. પણ તમને અમર ન કરી શકે. સેવા કરો ને સદગુરુનું શરણમાં રહ્યો ને એટલે તમને અમર બનાવી દે. એ જસ આપે, અમર બનાવી દે. પાટે પધાર્યા જસો અને વર્ગન એટલે મારી વર્તીને, મારી સુરતાને પરમ તત્વની અંદર વારી દીધી. મેં તો સિદ્ધ જાણીને તમને સેવ્યા. પછી શું કહે છે?